ગુજરાત સરકાર દ્વારા હાલમાં લાગુ કરેલા નવા જંત્રીના ભાવમાં વધારા અને વિસંગતતાઓના વિરોધમાં સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરી છે। સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર થકી ગુજરાતના મહેસૂલ મંત્રીને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે વર્તમાન જંત્રીના દરો, સ્ટેમ્પ ડ્યુટી અને સંબંધિત ખર્ચા દ્વારા ઉદ્ભવતા નોંધપાત્ર પડકારો અંગે સમગ્ર ગુજરાતના ખેડૂતો, નાગરિકો અને વિકાસકર્તાઓની ચિંતા વ્યક્ત કરવા માટે છે। આ નીતિઓ જ્યારે રિયલ એસ્ટેટ વેલ્યુએશનને સુવ્યવસ્થિત કરવા, આવકમાં વધારો કરવાના હેતુથી નાણાકીય અવરોધો ઊભો કરે છે, જે હાઉસિંગની પોષણ ક્ષમતાને નબળી પાડે છે, વિકાસ પ્રોજેક્ટને અવરોધે છે અને વ્યાપક અર્થતંત્ર પર નકારાત્મક અસર કરે છે, જેને લઈને મધ્યમ વર્ગ માટે મકાન ખરીદવું મુશ્કેલ બની જશે। જેથી જંત્રીના ભાવમાં વધારાથી નિર્માણ પામેલી વિસંગતતાઓ દૂર કરવા રજૂઆત કરી છે। જે આજે સુરત શહેર આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરશ્રીના માધ્યમથી મહેસૂલ મંત્રીને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે જે થોડા દિવસ પહેલા જે જંત્રીના દરોમાં જે વધારો કરવામાં આવ્યો, સ્ટેમ્પ ડ્યુટીમાં જે વધારો કરવામાં આવ્યો અને સાથે સાથે સંબંધિત જેટલા ખર્ચાઓ છે એ તમામની અંદર જે વધારો ઝીકી દેવામાં આવ્યો છે તો એ તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે અને સાથે સાથે અમુક ટકાવારી પ્રમાણે જે જંત્રીનો જે ભાવ વધારો છે એ કરવામાં આવે, જેના કારણે સામાન્ય વ્યક્તિ, ગરીબ વ્યક્તિ અથવા મોટા વ્યક્તિ તમામ વ્યક્તિઓ આ જે વધારો છે એને સહન કરી શકે અને એ ભોગવી શકે। આપણે એક બાજુથી કહીએ છીએ, પ્રધાનમંત્રી પણ એવું સપનું દેખાડે છે લોકોને કે સૌનું પોતાનું ઘર હશે, પરંતુ આજે મધ્યમ વર્ગની પરિસ્થિતિ એટલી ખરાબ છે મોંઘવારીની અંદર કે પોતાનું ઘર પણ લઈને તો પણ લોન પર લેવું પડે છે અને એક બાજુથી મધ્યમ વર્ગનો વ્યક્તિ લોન ભરશે કે પછી જંત્રીનો જે અસહ્ય વધારો છે એનો માર વેઠશે। તો અમારી માત્ર એટલી માંગણી છે કે આ જે અસહ્ય જે વધારો છે જેના કારણે ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ, ખેડૂતો તમામ વ્યક્તિઓને ખૂબ અસરકારક છે અને આપણે એક બાજુથી જે આર્થિક પરિસ્થિતિને જે મજબૂત કરવાની વાત કરીએ છીએ, પરંતુ જો જંત્રીના દરમાં આટલો એક સાથે વધારો ઝીકી દેવામાં આવશે તો આપણી જે આર્થિક પરિસ્થિતિ છે એ મજબૂત થવાના બદલે આપણી આર્થિક પરિસ્થિતિ નબળી થશે। એના કારણે આમ આદમી પાર્ટીની સમગ્ર ગુજરાતની અંદર અમે માંગણી કરીએ છીએ કે આ જે જંત્રીના દરોની અંદર જે વધારો કરવામાં આવ્યો છે તાત્કાલિક ધોરણે પાછો ખેંચવા। વધુમાં હાલની નીતિઓ હિતભાવ રાખતી હોવા છતાં પરવર્તી હાઉસિંગ, રિયલ એસ્ટેટ વિકાસ અને આર્થિક વૃદ્ધિ માટે તકોને અવરોધિત કરે છે। આ પ્રસ્તાવિત સુધારાઓ અમલમાં લાવી સરકાર સમાન વિકાસ વધારેલી આવક અને નાગરિક સુખાકારીના લક્ષ્યો હાંસલ કરે તેમ જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ।